પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી, જેમાં ફરિયાદીનું એવું કહેવું હતું કે એમની દાણાપીઠ મસ્જિદ છે, એમાં 3 દુકાન છે. ઘણા લાંબા સમયથી એમનો કબજો દુકાનો ઉપર છે. પણ ગઈકાલે અમુક માણસોએ આવીને એમના એક વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો એમને, અને ઓર્ડર બતાવીને એમને એવું કીધું, ભાઈ અમને કબજો લેવા માટે વક્ફ બોર્ડનો હુકમ છે, અને એમની દુકાનોના તાળા તોડી નાખ્યા અને એમનો સામાન બહાર કાઢી નાખ્યો. તો એવા મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી આવ્યા તો ગેરકાયદેસર અપ્રવેશ, ગેરકાયદેસર મંડળી અને ક્રિમિનલ ઇન્ટિમિડેશનની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને વક્ફ બોર્ડનો હુકમ અત્યારે ચકાસણી કરવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે વક્ફ બોર્ડે હુકમ કર્યો હતો, પણ નિયમાનુસાર કબજો મેળવવા માટે હુકમ કર્યો હતો, જબકી જે આરોપી છે એમને નિયમ ફોલો નહીં કર્યા અને ગેરકાયદેસર રીતે કબજો મેળવી લીધો. અને અન્ય 4-5 અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, અને પોલીસ પાસે એક વિડીયો છે. વિડીયોના આધારે ફેસ આઈડેન્ટિફાઈ કરીને કાર્યવાહી કરવામાં આવશે. ખાસ આ સર તમામ વિધર્મીઓ આ કૃત્ય કર્યું છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં એ માટે આપે શું પ્લાન કર્યો છે? આમાં ધર્મનો કોઈ પ્રશ્ન હજુ સામે આવ્યો નહીં. આમાં વક્ફ બોર્ડની પ્રોપર્ટી હતી અને એમાં હિન્દુ જે કિરાયેદાર હતા એમના પાસે દુકાનો ખાલી કરવામાં આવી, આ હકીકત છે. પણ આના લઈને કોઈ પ્રત્યાઘાત થાય એવું છે નહીં, અને તેમ છતાં ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પીસીઆરની પેટ્રોલિંગ રાખવામાં આવી છે અને ફિક્સ પોઈન્ટ પણ રાખવામાં આવ્યું છે. વકફ બોર્ડમાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. પોલીસ તરફથી કોઈ વકફ બોર્ડમાં જાણ કરવામાં આવી છે? પોલીસ તરફથી વકફ બોર્ડ પાસેથી જાણકારી માંગવામાં આવી છે કે ખરેખર એમનો હુકમ શું હતો અને કાયદેસરની પ્રક્રિયા શું ફોલો કરવાની હતી, એમના પાસે એમના આરોપી દ્વારા શું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.